હેલો મિત્રો, ફરી એક વિડીયોમાં સ્વાગત છે। તો આપણે શીખીશું કે યુટ્યુબની સર્ચ હિસ્ટ્રી કેવી રીતના ડિલીટ કરવી અને વોચ હિસ્ટ્રી કેવી રીતના ડિલીટ કરવી। તો હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાવીશ, તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો અને ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર કરજો। આપણે પહેલાં જવાનું છે યુટ્યુબની અંદર। યુટ્યુબ ઓપન કરો। યુટ્યુબ ઓપન થાય એટલે તમે આ સર્ચ બોક્સ છે તેના ઉપર ક્લિક કરશો તો આ બધા તમને આવશે। તો તમારે આ ડિલીટ કરવી છે તો તમે કેવી રીતના કરી શકો છો। તો તમે આ લોગો દેખાય છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને વોચ હિસ્ટ્રી આ તમે વિડીયો જોયા છે બધા તે તમારે ડિલીટ કરવા છે। તો તમે કેવી રીતના કરી શકો છો તો હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાવીશ। તો આ બધા જુઓ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। તો આપણે વોચ હિસ્ટ્રી ડિલીટ કરવી છે તો આ 3 ડોટ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને તમે બધો જોયાનો ઇતિહાસ સાફ કરો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કરશો એટલે તમને કયો ઈમેલ છે તે તમને બતાવશે અને જોયાનો ઇતિહાસ સાફ કરીએ તો તમારો યુટ્યુબ જોયાનો ઇતિહાસ બધો સાફ થઈ જશે, ડિલીટ થઈ જશે। એટલે કે જોયાનો ઇતિહાસ સાફ કરો તેના ઉપર ક્લિક કરશો તો તમારો ઇતિહાસ બધો ડિલીટ થઈ ગયો છે, બધો જો ડિલીટ થઈ ગયો છે। તો સર્ચ હિસ્ટ્રી કેવી રીતના ડિલીટ કરવી તો આ સેટિંગવાળો આઇકન છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। તમારો ઇતિહાસને મેનેજ કરો તેના ઉપર ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કરશો એટલે તમને ઈમેલ આઈડી બતાવશે અને કઈ ઈમેલ આઈડી ઉપર છે તે તમારે નક્કી કરવાનું છે। તો આપણે ઈમેલ આઈડી છે તેના ઉપર આપણે ક્લિક કરીએ છીએ ને લોડિંગ લે છે થોડોક। જો તમારું નેટ ઝડપી કામ કરે તો ઝડપી ખુલશે। તમે અન્ય માહિતી માટે કોમેન્ટ કરજો। જો તમને માહિતી ગમે તો ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર કરજો। તો તમારી હિસ્ટ્રી આવી ગઈ છે। તો તમારે આ તમે સર્ચ કરેલું છે તે અહીં બતાવે છે બધું। તો તમારે એક એક કરીને ડિલીટ કરવું છે તો આ ચોકડીવાળા ઉપર તમે ક્લિક કરી અને ડિલીટ કરી શકો છો। અને જો તમારે એકેવારે બધું જ એક જ ક્લિકમાં ડિલીટ કરવું છે તો તમે કરી શકો છો। આ ડિલીટ કરો તેના ઉપર ક્લિક કરવાનું છે। આજનો હિસ્ટ્રી ડિલીટ કરવી હોય તો તેના ઉપર ક્લિક કરો અને કસ્ટમ રેન્જ ડિલીટ કરવી હોય તો તમે ડિલીટ કરી શકો છો। એટલે કે મહિનો તમારે તારીખ પ્રમાણે ડિલીટ કરી શકો છો અને બધું ડિલીટ કરો તો તમારો બધો ઇતિહાસ ડિલીટ સાફ થઈ જશે। તમે આપણે તેના ઉપર આપણે ક્લિક કરીએ, તેના ઉપર ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કરશો તો તમારે બતાવશે કે તમારા બધો ઇતિહાસ ડિલીટ થઈ રહ્યો છે। તો ડિલીટ કરો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। તો સમજાઈ ગયું, ડિલીટ કરવાનું પૂર્ણ થઈ ગયું। તો આપણે સમજાઈ ગયું તેના ઉપર ક્લિક કરીએ છીએ। તો મિત્રો જો ઇતિહાસ થઈ ગયો છે ડિલીટ। હવે આપણે આવીએ પાછા ને જોઈએ કે સર્ચ બોક્સની અંદર જો બતાવે છે સર્ચ બોક્સની અંદર તો તમારે રિફ્રેશ કરવાનું છે ને રિફ્રેશ કરીને સર્ચ હિસ્ટ્રી જોશો તો બધી એકદમ ડિલીટ થઈ ગઈ છે। જો તમને માહિતી ગમી હોય તો ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા અને અન્ય માહિતી માટે તમે કોમેન્ટ કરજો તો તમને વિડીયો બનાવીશ ચોક્કસથી। ને ગુજરાતીમાં માહિતી મેળવવા માટે ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર કરજો।